આજે જ્યારે વળતરની વાત આવી તો સરકારે એને બધાને નોટિસો આપી દીધી કે ભાઈ તમારી જે આ જમીન છે એ ખાલી કરો, અને આટલા સમયમાં જો ખાલી કરશો નહીં કરો તો પણ અમે આ સરકારની જમીન લઈ લઈશું. તો એની સામે અમારો સખત વિરોધ છે. પહેલાં વળતર આપો અને વળતર યોગ્ય આપો, એ અમારો નિયમ છે. આજે 25-50 રૂપિયા આપી અને જે એકને ખોડ આપી, એકને ઘોર ખવડાવ્યો અને એકને એમ કહે કે તું એમને એમ જા, આ જે સરકારની નીતિ છે એ ખરેખર ગંદી છે. અને ગંદી નીતિની સામે અમે આજે એકજૂટ થઈ તમામ ગામના બધા જ ખેડૂતો ભેગા થયા છીએ. એ જમીન વિહોણા છે, એમને પ્રયત્ન એવો કરે છે ભાઈ એમને વળતર એક મળવું જોઈએ. એક રોડ હોય, એક તાલુકો હોય તો વળતર શા માટે જુદું જુદું? પહેલો પ્રશ્ન મારો આ એક છે. આ જે અન્યાય છે એ નેશનલ હાઈવેની અંદર તમામ ખેડૂતોનો અન્યાય થયેલો છે. વળતર એક જ આપો, એકને તમે પેલી વધારે આપો છો, બીજાને ઓછું આપો છો, ત્રીજાને એના કરતાં ઓછું આપો છો. તો આ વિસંગતતાઓ જે છે એ વિસંગતતાઓ નહીં. અમને 1 ચોરસ મીટરની અંદર 1000 રૂપિયા જોઈએ જ છે, જોઈએ છીએ અને જોઈએ છે. આ જ્યાં સુધી સરકાર નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા બેસવાના નથી અથવા રોડ થવા દેવાના નથી. એનું જે તંત્ર હશે એ કામે લાગશે તો એમાં અમારા બધા ખેડૂતોનો સતત વિરોધ રહેશે અને આજે નહીં છેક સુધી રહેશે.